અમેરિકામાં તમે ક્યારેય એવી સભામાં હાજર રહ્યા છો જ્યાં સવાલો દેશ નિકાલનો નહીં પણ પોતાના હક માટેનો હોય અને વળતો જવાબ સીધો તમારા મૂળિયા પર જઈને અટકે? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્યારે એક ભારતીય દીકરીના સવાલમાં પોતાની પત્નીના વતનને ટાંકે ત્યારે તે ક્ષણ ગૌરવની છે કે અગ્નિ પરીક્ષાની? આજે એક એવી ચર્ચાની વાત કરીશું જેમાં દેશપ્રેમ, જવાબદારી અને દાયકાઓનો ઇંતજાર એક સાથે વણાયેલા છે અને જેનું સત્ય સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકાના રાજકારણમાં ઇમિગ્રેશનનો મુદ્દો જ્વાળામુખીની જેમ ભભૂકી રહ્યો છે અને તેમાં પણ જ્યારે ભારત સાથેના અંગત સંબંધોની વાત આવે ત્યારે આખી દુનિયાની નજર તે તરફ મંડાયેલી રહે છે. યુનિવર્સિટી ઓફ જોર્જિયા ખાતે ટર્નિંગ પોઈન્ટ યુએસએના એક કાર્યક્રમમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર રહ્યા હતા અને ત્યાં શ્રોતાઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. તે સમયે 20 વર્ષની એક તેજસ્વી ભારતીય મૂળની વિદ્યાર્થીનીએ તેમને એવો સવાલ પૂછ્યો જે અત્યારે લાખો ભારતીયોના મનમાં ઘુમરાઈ રહ્યો છે. તે દીકરીએ બહુ જ હિંમત અને સ્પષ્ટતા સાથે જણાવ્યું કે તે પોતે કાયદેસરના ઇમિગ્રન્ટ્સની દીકરી છે અને તેના માતા પિતા છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં છે અને તેનો જન્મ પણ અમેરિકાની ધરતી પર જ થયો છે. તેણે વેન્સ સમક્ષ રજૂઆત કરી કે H-1B વિઝા પર આવેલા હજારો ભારતીયો માટે અત્યારે ગ્રીન કાર્ડ મેળવવું બહુ મોટો પડકાર બની ગયો છે, કારણ કે વિઝાના કોટા અને અન્ય મર્યાદાઓ એટલી ખરાબ છે કે લોકોને દાયકાઓ સુધી રાહ જોવી પડે તેમ છે. તેણે પૂછ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્ર આ કાયદેસરના ઇમિગ્રન્ટ્સની વેદના દૂર કરવા માટે શું ચોક્કસ કંઈ આયોજન કરી રહ્યું છે? આ સવાલના જવાબમાં જેડી વેન્સે બહુ જ રાજદ્વારી પણ કડક અભિગમ અપનાવ્યો. તેમણે સૌથી પહેલા H-1B વિઝા સિસ્ટમમાં રહેલા ફ્રોડ એટલે કે છેતરપિંડી વિશે વાત કરી અને કહ્યું કે આ સિસ્ટમમાં અત્યારે બહુ જ મોટા પાયે ફ્રોડ થઈ રહ્યો છે અને મારે સ્વીકારવું પડશે કે તેની તપાસ કરીને નિયમો કડક કરવા બહુ જરૂરી છે. તેમણે બહુ સંતુલિત રીતે જણાવ્યું કે તમે એક બાજુ એવું માની શકો કે સિસ્ટમમાં છેતરપિંડી છે, પણ તેની સાથે તમારે એ પણ સ્વીકારવું પડે કે ભૂતકાળમાં એવા પણ લોકો અમેરિકા આવ્યા છે જેમણે આ દેશને પોતાની આવડતથી સમૃદ્ધ બનાવ્યો છે. આ વાત કરતી વખતે તેમણે પોતાના પરિવારની વાત છેડી અને કહ્યું, હું પોતે ભારતીય ઇમિગ્રન્ટ્સની દીકરી ઉષા વેન્સ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલો છું અને મારા સાસુ સસરા બહુ જ શ્રેષ્ઠ વ્યક્તિઓ છે જેમણે અમેરિકા માટે બહુ મોટું યોગદાન આપ્યું છે. પણ આ બધી વાતો વચ્ચે તેમણે એક એવી શરત મૂકી જે સાંભળીને સૌ વિચારતા થઈ ગયા. તેમણે કહ્યું કે જ્યારે તમે અમેરિકન નાગરિક બનો છો ત્યારે તમારી એક બહુ મોટી જવાબદારી અને ફરજ હોય છે. ભલે તમારો પરિવાર અહીં 9 પેઢીથી રહેતો હોય કે પછી તમારી આ શૂન્ય એટલે કે પહેલી જ પેઢી હોય, પણ નાગરિક તરીકે તમારી નૈતિક ફરજ એ છે કે તમારે હંમેશા અમેરિકાના હિત વિશે જ વિચારવું જોઈએ અને જે દેશમાંથી તમે આવ્યા છો તે દેશના હિતને ગૌણ રાખવું જોઈએ. વેન્સે બહુ જ ભારપૂર્વક જણાવ્યું કે જે લોકો પણ અહીં વસે છે તેમણે પોતાની જાતને હંમેશા અમેરિકન ફર્સ્ટ એટલે કે સૌથી પહેલા અમેરિકન માનવી જોઈએ અને તે મુજબ જ આચરણ કરવું જોઈએ. તેમના આ જવાબથી એ વાત સાફ થઈ ગઈ કે આવનારા સમયમાં ઇમિગ્રેશનના નિયમોમાં કોટા વધારવા કરતા સિસ્ટમની સુરક્ષા અને દેશ પ્રત્યેની વફાદારી પર વધુ ભાર મૂકવામાં આવશે. આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર ગરમા ગરમ ચર્ચાનો વિષય બની છે, કારણ કે લોકો એ વિચારી રહ્યા છે શું કોટાની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવશે ખરો? જેડી વેન્સના શબ્દોએ એ સાબિત કરી દીધું છે કે અંગત સંબંધો હોવા છતાં તેઓ સરકારી નીતિઓમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને તેમના માટે રાષ્ટ્રહિત જ સર્વોપરી છે. આ સ્થિતિમાં જે ભારતીય પરિવારો દાયકાઓથી ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં અટવાયેલા છે તેમણે હવે પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે. દોસ્તો, અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને કહેજો કે જ્યાં રહીએ છીએ તેના પ્રત્યે પહેલા વફાદારી બતાવવી જ પડશે, સાથે જ
કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ દોસ્તો ભૂલતા નહીં.